3 સવાલ। એક દિવસ અકબરે દરબારમાં કહ્યું કે હું બધાને 3 સવાલ પૂછીશ, જે આ 3 સવાલોના જવાબ આપશે તેને સારું ઇનામ આપવામાં આવશે। પહેલું, એવું શું છે જે આજે પણ રહેશે અને કાલે પણ રહેશે? એવું શું છે જે આજે પણ નથી અને કાલે પણ નહીં હોય? ત્રીજું, એવું શું છે જે આજે નથી અને કાલે હશે? દરબારમાં કોઈએ પણ આ 3 સવાલોના જવાબ ન આપ્યા। ત્યારે બિરબલે રાજા અકબરને કહ્યું કે હું તમારા આ 3 સવાલોના જવાબ આપવા માટે તૈયાર છું, પરંતુ તેના માટે તમારે મારી સાથે આ શહેરમાં આવવું પડશે। અકબરે કહ્યું, હા તો ઠીક છે, હું તારી સાથે આવવા તૈયાર છું। અકબર અને બિરબલ બંને વેશપલટો કરીને શહેરમાં નીકળે છે। બિરબલ એક દુકાનમાં અકબરની સાથે ગયો। બિરબલે કહ્યું કે અમારે ગરીબ બાળકોને ભણાવવા માટે ચોપડીઓ ખરીદીને તેઓને વિતરણ કરવાની છે, માટે તમે તેમાં 2000નો ફાળો આપશો? દુકાનદારે કહ્યું, કાંઈ વાંધો નહીં। બિરબલ બોલ્યો, પરંતુ મારી એક શરત છે કે જ્યારે તમે મને 2000 રૂપિયા આપશો ત્યારે હું તમારા માથામાં એક ચંપલ મારીશ। આ સાંભળી દુકાનદારના નોકરે કહ્યું કે આ તમે શું બોલી રહ્યા છો? એમ કરી તે ઝઘડવા લાગ્યો, પરંતુ દુકાનદારે તેના નોકરને શાંત કરીને કહ્યું કે હા, હું ચંપલ ખાવા માટે તૈયાર છું, પરંતુ મારી પણ એક શરત છે કે આ પૈસા ખરેખર ગરીબ બાળકો માટે જ વપરાવવા જોઈએ। આ સાંભળી અકબર અને બિરબલ દુકાનદારમાંથી નીકળી ગયા અને બહાર આવીને બિરબલે કહ્યું કે દુકાનમાં જે કંઈ પણ થયું તેનો મતલબ એ છે કે દુકાનદાર પાસે આજે પૈસા હતા અને તે સારા કાર્ય માટે પોતાના પૈસા લગાવવા માગે છે, એટલે તેની પાસે ભવિષ્યમાં પણ પૈસા હશે। એનો મતલબ એ છે કે તેની પાસે જે કાંઈ આજે છે તે કાલે પણ હશે। આ હતો તમારા પહેલા સવાલનો જવાબ। અકબર અને બિરબલ હવે ચાલતા ચાલતા એક ભિખારીની પાસે પહોંચે છે। તે જોઈ રહ્યા હતા કે તે ભિખારીને કોઈક ખાવાનું આપી રહ્યો હતો અને તે ભિખારીને તેની જરૂરિયાતથી વધારે ખાવાનું આપી જાય છે। આ જોઈને બિરબલે તે ભિખારીને કહ્યું, થોડું મને પણ ખાવાનું આપો। આ સાંભળીને ભિખારી ભાગ્યો અને કહ્યું કે ન જાણે ક્યાંથી માગવાવાળા આવી જાય છે। ભાગતા ભિખારીને જોઈને બિરબલે અકબરને કહ્યું કે આ રહ્યો તમારા બીજા સવાલનો જવાબ। આ ભિખારી પાસે આજે પણ કાંઈ નહીં હોય અને કાલે પણ કાંઈ જ નહીં હોય। હવે અકબર અને બિરબલ આગળ ચાલવા લાગ્યા। તે બંનેએ જોયું કે એક તપસ્વી એક ઝાડ નીચે બેઠો હતો અને તપ કરી રહ્યો હતો। બિરબલે તે તપસ્વીની પાસે જઈને થોડા પૈસા તેને આપ્યા અને કહ્યું કે તમે આ પૈસા રાખો। તે તપસ્વી બોલ્યો, મારે પૈસા નથી જોઈતા, કારણ કે આ પૈસા મારા નથી અને આવા બેઈમાનીના પૈસા મને હજમ ન થાય। ત્યારે બિરબલે અકબરને કહ્યું કે આ છે આપના ત્રીજા સવાલનો જવાબ। આ તપસ્વીની પાસે આજે પૈસા નથી, પરંતુ તેની નિયત સારી છે। તે બેઈમાનીના પૈસા પણ નથી લેતો, એટલે કે તેની પાસે કાલે એટલે કે ભવિષ્યમાં પૈસા હશે।